ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. પણ 23 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની, એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે. આ દિવસ યુનેસ્કો દ્વારા મનાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ, 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય બાદામ દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ, 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદયદોષ દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 12 ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસ અને 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યની વન પરિયોજનાને સ્કોચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો કયા રાજ્યની છે વન પરિયોજના જેને સ્કોચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં નાગાલેન્ડ. બરાબર, નાગાલેન્ડ રાઈટ આન્સર છે. નાગાલેન્ડની સ્કોચ પરિયોજનાને હાલમાં નાગાલેન્ડની વન પરિયોજનાને હાલમાં સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મિત્રો નાગાલેન્ડ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને આ સ્કોચ એવોર્ડ 2024 મળ્યો છે. નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા. નાગાલેન્ડના સીએમ છે નેફ્યુ રિયો અને રાજ્યપાલ છે હાલમાં લા ગણેશન. બરાબર, હાલમાં મેલુરી નાગાલેન્ડનો 17મો જિલ્લો બન્યો છે. નાગાલેન્ડે 25મો હોર્નબિલ મહોત્સવ માટે વેલ્સ સાથે કરાર કર્યો છે. નાગાલેન્ડમાં કેટફિશની નવી પ્રજાતિ એક્સોસ્ટોમા સેન્ટિયોનોએ મળી આવી છે. નાગાલેન્ડમાં હળદરની નવી પ્રજાતિ શોધવામાં આવી છે. હોર્નબિલ મહોત્સવ નાગાલેન્ડમાં મનાવવામાં આવ્યું છે. આટલું તમારે નાગાલેન્ડ વિશે યાદ રાખવાનું. હાલમાં કોણ સળંગ ત્રીજા વર્ષે પક્ષી ગણનામાં ભારતમાં ટોપ પર રહ્યું? કયો રાજ્ય સળંગ ત્રીજા વર્ષે પક્ષી ગણનામાં ભારતમાં ટોપ પર રહ્યું છે? તો મિત્રો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. પશ્ચિમ બંગાળ રાજ્ય. મિત્રો પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે સીવી આનંદા બોસ અને પશ્ચિમ બંગાળનું કેપિટલ છે મિત્રો કોલકાતા. અને તમને ખબર છે કોલકાતા કઈ નદીના કિનારે આવ્યું? હુબલી નદીના કિનારે. હાલમાં ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ, બરાબર, ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટે આ પક્ષી ગણના કરી હતી. મિત્રો બોઈ મેળો કોલકાતામાં આયોજિત કરાયું. પશ્ચિમ બંગાળમાં 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ થયો છે. પશ્ચિમ બંગાળ ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 151 મેડલ સાથે ટોપ પર રહ્યું છે. આઈપીએસ રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ફરીથી ડીજીપી બન્યા છે. આટલું પશ્ચિમ બંગાળ વિશે યાદ રાખો. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા સ્થાને છે? તો મિત્રો ગુજરાત છે આમાં પ્રથમ સ્થાને. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સ્ટાર માર્ક કરજો મિત્રો. ગુજરાતનો પ્રશ્ન છે. ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા સ્થાને છે? તો પ્રથમ સ્થાને છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ પણ હવે ડિક્લેર થઈ ગઈ છે. તો બેલીપ મેન્સ માટે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ભારત અને ગુજરાતનું અને સાથે પદ્મ એવોર્ડ્સ 2025. એટલે કે તમામ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ ક્યાં સુધી વધારવામાં આવ્યો છે? તો મિત્રો આપણા દેશના મુખ્ય આર્થિક સલાહકાર ચાલ્યા, એટલે કે ઇંગ્લિશમાં એમને કહેવામાં આવે છે ચીફ ઇકોનોમિકલ એડવાઇઝર.
અને એમનો કાર્યકાળ માર્ચ 2027 સુધી વધારવામાં આવ્યો છે. માર્ચ 2027 સુધી વધારવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં જારી લેસેટની રિપોર્ટ મુજબ પાછલા 3 દાયકામાં વૈશ્વિક આત્મહત્યા મૃત્યુદરમાં કેટલા ટકાની કમી આવી છે? તો લેસેટ એની રિપોર્ટ આવી છે, પાછલા 3 દાયકામાં વૈશ્વિક આત્મહત્યા મૃત્યુદરમાં કેટલા ટકાની કમી આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 40%, 40% આમાં કમી આવી છે. 40% કમી આવી છે. આત્મહત્યા મૃત્યુદર 15થી ઘટીને 9 થઈ ગયો. આ સાથે જ મહિલા મૃત્યુદરમાં 50%ની કમી આવી છે. હાલમાં અંગદાતાઓને તેમના જીવન રક્ષક યોગદાન માટે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજકીય સન્માન આપવામાં આવ્યો છે? તો જે લોકો ડોનર છે, પોતાના શરીરના અંગોનું ડોનેટ કરે અને એના લીધે બીજાનો જીવ બચી જતો હોય એવા લોકોને તેમના જીવન રક્ષક યોગદાન માટે હાલમાં પુડુચેરીમાં રાજકીય સન્માન આપવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં કોણે મેમોરી લીગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો મેમોરી લીગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી છે? વિશ્વા રાજકુમાર, ભારતીય મૂળના છે મિત્રો વિશ્વા રાજકુમાર. એમણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો. 13.50 સેકન્ડમાં એમણે 80 રેન્ડમ નંબર યાદ કર્યા. 13.50, માત્ર 13.50 સેકન્ડમાં 80 નંબર રેન્ડમ યાદ કર્યા અને 8.40 સેકન્ડમાં એમણે 30 ફોટોસ એટલે કે ચિત્ર યાદ કર્યા છે. તો મેમોરી લીગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025 જીતી છે વિશ્વા રાજકુમાર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કઈ મહિલા ક્રિકેટરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? કઈ મહિલા ક્રિકેટર છે જેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મિતાલી રાજને. બરાબર, મિતાલી રાજ મહિલા ક્રિકેટર છે, એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી હાલમાં સન્માનિત કરવામાં આવી છે. મિતાલી રાજ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, મિતાલી રાજને સન્માનિત કરવામાં આવી છે. એમણે 18 વર્ષ સુધી ભારતીય ક્રિકેટમાં પોતાનો યોગદાન આપ્યું છે. આ છે મિતાલી રાજનો ફોટો અને આ છે મિત્રો મેમોરી લીગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025 જીતનાર વિશ્વા રાજકુમારનો ફોટો. બરાબર, 18 વર્ષ સુધી એમણે ક્રિકેટમાં સેવા આપી છે મિતાલી રાજે. હાલમાં જ્યારે દુનિયાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો દુનિયાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં એલિસ વોલ્ટન ટોપ પર રહી છે. મિત્રો એલિસ વોલ્ટન વોલમાર્ટ કંપનીની માલિક છે. બરાબર, દુનિયાની સૌથી અમીર મહિલા બની ગઈ. તેમની નેટવર્થ છે $112.5 અબજ. હવે ભારતની વાત કરીએ મિત્રો તો ટોપ 10માં ભારતની સાવિત્રી જિંદલ છે. જિંદલ ગ્રુપની સાવિત્રી જિંદલ, જેમને દુનિયાની 7મી સૌથી અમીર મહિલા ડિક્લેર કરવામાં આવી. એમની કુલ નેટવર્થ છે $32.3 અબજ. સ્ટાર માર્ક કરજો. હાલમાં 9મા એશિયા આર્થિક વાર્તાનું આયોજન ક્યાં કરાયું છે? તો એડિશન છે મિત્રો 9મો. બરાબર, 9મો એશિયા આર્થિક વાર્તાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આમાં પુણે રાઈટ આન્સર છે. બરાબર, પુણે ખાતે કરવામાં આવ્યું. ચીન પછી ડિજિટલ પાયલટ લાયસન્સ જારી કરવાવાળો બીજો કયો દેશ બન્યો છે? તો પહેલો છે ચાઇના. જો અહીંયા પ્રથમ ચાઇના થઈ ગયો. સેકન્ડ નંબર પર છે મિત્રો ભારત, આપણો દેશ ભારત. ચાઇના પછી ડિજિટલ પાયલટ લાયસન્સ જારી કરવાવાળો દેશ બની ગયો છે આપણો દેશ ભારત. મિત્રો વાત કરું હવે મેં તમને ભારતની, તો ભારતે ફ્લાઇટ ક્રૂ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ લોન્ચ કર્યો છે. મિત્રો ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. ભારતને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નેવિગેશન સહાયતા સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. નેક્સ્ટ AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતે 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરીને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83%ની કમી આવી છે. ભારત સરકારે વિદેશી નાગરિકો માટે નવી વિઝા કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયું છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું છે. હાલમાં કોને મેસેચ્યુટ્સની ગવર્નર મોરા હેલી પાસેથી પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિ પત્ર મળ્યો છે? તો મેસાચ્યુટ્સ એક સિટીનું નામ છે. બરાબર, અને એની ગવર્નર છે મિત્રો મોરા હેલી. અને મોરા હેલી પાસેથી પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિ પત્ર મળ્યો છે નીતા અંબાણીને. નીતા અંબાણી મુકેશ અંબાણીના વાઇફ છે અને રિલાયન્સના મિત્રો તેઓ ચેરપર્સન છે.
હાલમાં કયા રાજ્યની સરકારે સંસ્કૃતિ અને પ્રાકૃતિક સંસાધનોના રક્ષણ માટે નવા જમીન કાયદાને મંજૂરી આપી? તો કયા રાજ્યની સરકાર દ્વારા સંસ્કૃતિ અને પ્રાકૃતિક સંસાધનોના રક્ષણ માટે નવા જમીન કાયદાને મંજૂરી આપવામાં આવી? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે, બરાબર. ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. મિત્રો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ, પાટનગર છે દેહરાદૂન. હવે પોતાના રાજ્યની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સંસાધનોના રક્ષણ માટે, બરાબર, તો એનો મતલબ થાય છે કે ઉત્તરાખંડ સરકારે હરિદ્વાર અને ઉધમપુર જિલ્લાને છોડીને બીજા જિલ્લામાં જમીન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે લોકો બહારના છે, ઉત્તરાખંડના મૂળ નિવાસી નથી, તેમના માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. હાલમાં અમેરિકી જાંચ એજન્સી એટલે કે FBI, બરાબર, FBIના નિર્દેશક કોણ બન્યા? અમેરિકાની જાંચ એજન્સી, જેવી રીતના આપણે અહીંયા IB છે મિત્રો, CID છે, CBI છે, તેવી રીતના અમેરિકાની જાંચ એજન્સી છે FBI, અને FBIના નિર્દેશક બની ગયા છે કાશ પટેલ. કાશ પટેલ રાઈટ આન્સર છે, બરાબર. સેનેટમાં ભારે વિરોધ વચ્ચે 51-49ની એમને મંજૂરી મળી છે. અમેરિકામાં FBIના ડાયરેક્ટરના પદે ગુજરાતી મૂળના કાશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. FBIના ડિરેક્ટરના હોદ્દા પર પહેલી વખત અશ્વેત અને ભારતીય અમેરિકનને નિમવામાં આવ્યા છે. હાલમાં સાઉલ લીડરશિપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? SOUL, સાઉલ લીડરશિપ કોન્ક્લેવ. આનું આયોજન થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. સંસ્કરણ છે પ્રથમ સંસ્કરણ, અને નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે, બરાબર. નરેન્દ્ર મોદી. સાઉલ લીડરશિપ કોન્ક્લેવ 2025, નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે. હાલમાં કોની ટાઈમ પત્રિકાએ 2025ની વુમન ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે? તો ટાઈમ પત્રિકા દ્વારા વર્ષ 2025ની વુમન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો પૂર્ણિમા દેવી બર્મન, બરાબર. પૂર્ણિમા દેવી બર્મન રાઈટ આન્સર છે. સુશ્રી પૂર્ણિમા દેવી ટાઈમ વિમેન ઓફ ધ યરની યાદીમાં સ્થાન પામ્યા છે. ભારતીય જીવ વિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણકર્તા સુશ્રી પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિન વિમેન ઓફ ધ યર 2025ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો આપણે આવી ગયા છે 22 ફેબ્રુઆરી 2025 રિવિઝન પર. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 20 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે, બરાબર. હાલમાં OPEC પ્લસમાં કયો દેશ સામેલ થયું? બ્રાઝિલ સામેલ થયું છે OPECમાં. કયા રાજ્યની સરકાર અન્ન ભાગ્ય અંતર્ગત વધારાનો 5 કિલોગ્રામ ચાવલ ઉપલબ્ધ કરાવશે? કર્ણાટક રાઈટ આન્સર છે. ગુજરાત સરકારે કેટલા કરોડ રૂપિયાનું વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું? તો 370,250 કરોડ. હાલમાં કયા રાજ્યે 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો છે? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? મુંબઈ ખાતે. 34મો ATTU એશિયાઈ કપ ક્યાં શરૂ થયું છે? ચીન ખાતે. કઈ ભારતીય મહિલા ખેલાડીની BBC પેરા સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર તરીકે પસંદગી થઈ? અવની લેખરાની. હાલમાં કોણે વન મેન ઓફિસ ઓનલાઈન સેવા શરૂ કરી? તો LIC દ્વારા કરવામાં આવી છે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો છે? વિવેક જોશીએ. કયા દેશના આંતરરાષ્ટ્રીય સમુદ્રી નેવિગેશન સહાયતા સંગઠનનો ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યો? તો મિત્રો ભારતમાં રાઈટ આન્સર છે. નરેન્દ્ર મોદીએ ક્યાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશે લિથિયમ અન્વેષણ અને ખનનમાં સહયોગને મજબૂત કરવા માટે MOU હસ્તાક્ષર કર્યા? અર્જેન્ટિનાએ. SBI કાર્ડના નવા MD અને CEO બની ગયા છે સલીલા પાંડે, બરાબર. કયા રાજ્યની વિધાનસભામાં 8,08,736 કરોડ રૂપિયાનો બજેટ રજૂ કરાયો? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે આમાં. હાલમાં ખર્ચ વિભાગે ઉપસચિવના રૂપમાં કોની નિમણૂક કરી છે? તો મૃત્યુંજય શ્રીકાંતનની કરી છે. ભારત માટે સૌથી ફાસ્ટ 200 વિકેટ લેવાવાળા બોલર કોણ બન્યા છે? મોહમ્મદ શમી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો રાઈટ આન્સર હતો મિત્રો રેખા ગુપ્તા. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યે 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.